ધોરણ 11 ગુજરાતી પાઠ 4 અમૃતા. સ્વાધ્યાય જોઈએ. એક એક વાક્યમાં જવાબ લખવાના છે. પહેલું, અમૃતાને સૌને શું કહીને બોલાવ્યા હતા? તો અમૃતાને સૌને અમુ કહીને બોલાવ્યા હતા. બીજું, અમૃતા માટે રાજુબા હંમેશા શું કહેતા હતા? તો અમૃતા માટે રાજુબા હંમેશા કહેતા હતા કે અમુ મોટી થશે ત્યારે નર્મદા જેવી જ રૂપાળી થવાની. ત્રીજું, માસી અને મામી એ લેખકને લગ્ન પ્રસંગે કઈ ભેટ આપી? તો માસીએ લેખકને સોનાની સેર અને મામીએ લેખકને હાથની કલલીઓ આપી. ચોથું, લેખક ક્યારે રડી પડ્યા? લેખક અમુના લગ્ન લેવાયા અને એને પીઠી ચડી ત્યારે રડી પડ્યા. ક્વેશ્ચન 2, 2-3 વાક્યમાં ઉત્તર લખો. તો પહેલું, ભૈરવ કાકા કોણ હતા? તેમની શી વિશેષતા હતી? તો ભૈરવ કાકા લેખકના ફળિયામાં રહેવા આવેલા ભાડૂત હતા. તેમની પાસે આરસ પહાડ ટાંકવાની એક વિશિષ્ટ કળા હતી. ટાંકવું જાણે તેમનું બાળક અને હથોડી જાણે તેમની દાસી હોય તે રીતે તેમની પાસેથી તેઓ કામ લેતા. તેમણે આરસનો એક ખલ તૈયાર કરીને લેખકના બાને આપ્યો હતો. તેમણે અમુને પણ આરસના સરસ પાંચિકા બનાવી આપ્યા હતા. બીજું, ભાઈએ અમુને લગ્નમાં શી ભેટ આપી હતી? તો અમુએ પોતાના વહાલા પાંચિકા મસૂરની કોથળીમાં મૂકીને ભાઈને એના લગ્ન પ્રસંગે આપી દીધા હતા. અમુના લગ્નમાં ભાઈએ એમના પિતા પાસેથી 25 રૂપિયા લીધા. એને મશરૂમની કોથળીમાં પાંચિકાની સાથે એ રૂપિયા મૂકીને અમુને લગ્નમાં એની ભેટ આપી હતી. ત્રીજું, અમુએ સૌને બદલાઈ ગયેલી ક્યારે લાગી? શા માટે? લગ્નના 4 વર્ષ પછી અમુ સાસરેથી બીમાર થઈને પિયર આવી ત્યારે લેખક અને તેમના બા અમુને ઓળખી શક્યા નહીં. એટલી એ બદલાઈ ગયેલી, કારણ કે તે અમુ નહીં પરંતુ અમુનું ભૂત હોય તેવી દેખાતી હતી. એનો હસતો ચહેરો, મરકતી અને મસ્તીખોર આંખો અને એનું ઉછળતું અસ્તિત્વ બધું જ શાંત થઈ ગયું હતું. નમણી અને સ્નેહ નીતરતી અમુનું આ રૂપ આઘાતજનક હતું. ક્વેશ્ચન 3, નીચેના પ્રશ્નો સવિસ્તર ઉત્તર લખો. પહેલું, અમૃતાનું પાત્ર લેખન કરો. તો લેખકની નાની બહેન અમૃતાને સૌ અમુના વહાલ સોયા નામથી જ બોલાવતા હતા. અમૃતા અને તેનો ભાઈ બંને ગાઢ મિત્રો પણ હતા. અમુ તોફાની હતી. તેના શરીરનો બાંધો સુદૃઢ હતો. તે તંદુરસ્ત હતી. તેનો ચહેરો નમણો હતો. આંખો તેજસ્વી અને ચકોર હતી. તે તેના સમગ્ર સૌંદર્યનું શિખર હતી. તેનામાં વાળ સહજ નિખાલસા હતી. અમુની બા નર્મદા એટલે તેની નાની રાજુબાને સાજી કરવા કોઈ અવધૂતના શબ્દોમાં વિશ્વાસ મૂક્યો હતો અને ગળામાં પહેરેલી કંઠી અવધૂતને આપી દીધી હતી. આ જાણીને તેણે તરત જ નિખાલસ ભાવે કહ્યું, મારા ગળામાં સોનાની કંઠી કાઢી લે, નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ. અમુને પાંચિકાનો પણ બહુ શોખ હતો. તે પાંચિકા રમવામાં પણ બહુ હોશિયાર હતી. તેનો ભાઈ પ્રત્યેનો પ્રેમ અટૂટ હતો. આથી તે ભાઈના લગ્નની વાત સ્વીકારી શકી નહીં અને લગ્ન બંધ રાખવા ખૂબ પ્રયત્નો કરે છે. પોતાના વહાલા પાંચિકા તેણે ભાઈને લગ્નમાં ભેટ આપી દીધા હતા. અમુના લગ્ન થતાં વિદાય પ્રસંગે ભાઈએ પણ તે પાંચિકાની મશરૂમની કોથળીમાં 25 રૂપિયા નાખી અમુના હાથમાં સરકાવી દીધી હતી. લગ્નના 4 વર્ષ પછી અમૃતા અચાનક બીમાર પડી જાય છે અને સૌને રડતા મૂકીને ચાલી જાય છે. અમુના અસ્થિર અને તેના મનગમતા પાંચિકા પાણીમાં પધરાવતા ભાઈનું અંતર રડતું હતું, પણ તેણે ભાઈને હસતા હસતા વિદાય લીધી હતી. બીજું જોઈએ, રાજુબાએ કહેલી બાના બચપણની વાત તમારા શબ્દોમાં લખો. તો એક દિવસ રાજુબાએ અમુ અને તેના બાની બાળપણની એક વાત કહી. તેમના બાનું નામ નર્મદા હતું. એ 9-10 વર્ષની હતી ત્યારે રાજુબા માંદા પડી ગયેલા. કોઈને આશા ન હતી કે જીવશે. એમના નાના એટલે કે રાજુબાના પતિ સાવ હતાશ થઈ ગયા હતા. એ દિવસોમાં એક સાધુ ભિક્ષા માંગવા આવ્યા. નર્મદા મુઠ્ઠી ભરીને બાજરો લઈને સાધુને દેવા દોડી. સાધુએ તેના ગળામાં સોનાની સેર જોઈ અને વાતાવરણમાં ઘરની માંદગીની ખબર જાણી લીધી. તેણે નર્મદાને કહ્યું કે તારી આ સોનાની કંઠી આપી દે તો તારી માં સાજી થઈ જાય એવી દેવી ભસ્મ આપું છું. ભોળી નર્મદાએ તરત જ સોનાની કંઠી ઉતારીને સાધુને આપી દીધી અને સાધુ ચપટી ભસ્મ આપી ચાલતો થયો. નર્મદાએ ભસ્મ પાણીમાં ભેળવીને રાજુબાને પીવડાવી દીધી. ભગવાનની કૃપાથી ત્યાર પછી તેઓ સાજા થઈ જાય છે. 8-10 દિવસ પછી નર્મદાના ગળામાં સોનાની કંઠી ન જોતા આ વાતની જાણ થઈ. ત્રીજું જોઈએ, અમૃતાનો પાંચિકા
પાચિકા પ્રેમ તમારા શબ્દોમાં વર્ણવો. તો અમૃતાને પાચિકા રમવાનો ખૂબ જ શોખ હતો. એ તેની મનપસંદ રમત હતી. તે કલાકો સુધી રમતી પણ થાકતી નહીં. તે પાચિકા રમવામાં એકો હતી. અમુને તેના ફળિયામાં રહેતા ભૈરવ કાકા પાસેથી પાચિકા લાવવાનું વચન લીધું અને બીજા દિવસે અમુ પાસે આરસના સુંદર કૂકા આવી ગયા. તેણે રમી રમીને એ પાચિકાને સરસ મજાના લીસા બનાવી દીધા હતા. અમુ પાચિકાથી રમે ત્યારે તેનો કૂકો બહુ ઊંચે સુધી ઉછળે અને નીચે આવે ત્યારે કૂકાની સાથે તેની આંખની કીકી પણ ઊંચે ચડે અને નીચે ઉતરે. આરસના કૂકા અમુને ખૂબ વહાલા હતા. તેને સાચવવા માટે તેને ખાસ મશરૂમની કોથળી કરાવી. કૂકા એટલે અમુનો પ્રાણ, એનું ઘરેણું અને એની બહુમુખી મિલકત. ચોથું જોઈએ તો લેખકનો ભગિની પ્રેમ ચરિત્ર નિબંધમાં કેવી રીતે પ્રકટ થાય છે તે જણાવો. તો લેખકને અમુ એટલી વહાલી હતી કે બહેન અમૃતા પર ચરિત્ર નિબંધ લખીને જાણે પોતાની બહેનને સ્વર્ણાંજલિ આપે છે. બહેનની વાત કરતા લેખક ક્યારેક ગળગળા થઈ જાય છે. અમુએ પોતાના ભોળા ભાવે તેની બાને કહેલું કે બા, મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે, નહીં તો હું કોઈને સાધુને આપી દઈશ. આ પ્રસંગને પણ લેખક ભૂલ્યા નથી. અમુને વહાલા પાચિકા, તેને રમવાની ઢબ, તેની સાથે ઉછળતી અમુની આંખોની કીકીઓનું સજીવન ચિત્ર લેખકે આલેખ્યું છે. ભાઈના લગ્નને અટકાવવા અમુએ બાને કરેલા કાલાબાલા પણ બિચારી અમુનું કોણ માને. એ શબ્દો દ્વારા ભાઈએ બહેનને પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે. અમુનો સ્નેહ જોઈ બંને મન મૂકીને રડે છે. અમુના લગ્ન લેવાય ત્યારે પણ લેખક ગમગીન થઈ જાય છે. લગ્નના 4 વર્ષ પછી અમુને બીમારીથી ઘેરાઈ જાય છે અને ભાઈની લાડલી, તોફાની અને મસ્તીખોર અમુ સૌને રડતા મૂકીને ચાલી જાય છે. અમુના મૃત્યુ પછી તેની પેટીમાં પડેલા કૂકા જોઈ લેખકનું હૃદય ધબકી ઉઠે છે અને તે બાને ભેટી પડે છે. તો આપણું આ સ્વાધ્યાય અહીંયા પૂરું થઈ જાય છે.